સારું, તો હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. ગયા લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા કે ગયા લેક્ચરની અંદર આપણે સર એ શીખાતા કે આપણે કોષની અંદર જે અંગિકાઓ હોય એ તો આપણે ચેપ્ટર 8 માં શીખાતા, પણ કોષ રસની અંદર જે વસ્તુઓ છે એમાં કઈ કઈ વસ્તુ આવે છે એ આપણે શીખાતા. તો આપણે એ વસ્તુનું અવલોકન કરવું હોય તો કઈ રીતે આપણે એ અવલોકન કરી શકીએ એ જોયું હતું. અવલોકન કરવા માટે 3 પ્રકારના વજન હતા: સૂકું વજન હતું, ભીનું વજન હતું અને રાખ, જે આપણે જોઈ હતી. એમાં કયા કયા વજનની અંદર કેટલો તફાવત છે એ આપણે ચેક કર્યું હતું. પ્લસ એમિનો એસિડ છે, એમિનો એસિડ ના અંદર કયા કયા ગ્રુપ આવેલા હોય તો કેવા પ્રકારનું એમિનો એસિડ બને એ જોયું હતું. એમિનો એસિડ નું જે સ્વીટર સ્વરૂપ છે એ પણ ચેક કર્યું હતું. પ્લસ થોડુંક એવું લિપિડ વિશે શીખાતા હતું કે લિપિડ છે એ પાણીમાં અદ્રાવ્ય હોય. ઘણા લિપિડ છે એ ખાલી ફેટી એસિડ ના બનેલા હોય, ઘણા લિપિડ છે તે ગ્લિસરોલ ના બનેલા હોય, અને ઘણા લિપિડ છે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને મિક્સ હોય તો પણ બનેલા હોય છે. તો હવે આપણે ત્યાંથી આપણે આજે આગળ શરૂ કરવાના છીએ. તો હવે ગલન બિંદુના આધારે છે ને લિપિડના થોડાક અલગ અલગ પ્રકાર પડે છે. ગલન બિંદુના આધારે, હવે ગલન બિંદુ કોને કહેવાય તો કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જવા માટે જે તાપમાન પદાર્થને આપવું પડે તેને શું કહેવાય છે તો કે એને એ તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગલન બિંદુના આધારે કયા કયા પ્રકાર પડે છે તો ગલન બિંદુના આધારે મેદ અને તેલ એવા લિપિડના 2 પ્રકાર પડે છે. હવે જે ગલન બિંદુ કોનું નીચું હશે તો કે તેલનું ગલન બિંદુ છે ને તે મેદ કરતા કેવું હોય છે તો કે તેલનું ગલન બિંદુ મેદ કરતા કેવું હોય છે, ઓછું હોય છે. એટલે શિયાળામાં જયારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે પણ તેલ છે ને એ આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. આપણે બધા ખાદ્ય તેલ જોઈએ છીએ તો ખાદ્ય તેલ શું છે તો એક પ્રકારનું તેલ છે જે ચરબીનું તેલી સ્વરૂપ છે. એ શિયાળામાં પણ કેવું જોવા મળે તો કે શિયાળામાં પણ પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે. તો કે સાહેબ એનું એક્ઝામ્પલ આપો ને તો કે તલનું તેલ છે, સિંગ તેલ છે, એ બધા ક્યાં છે તો કે એ બધા તેલના એક્ઝામ્પલ છે. જ્યારે ઘી છે તો એ તમે મેદ તરીકે, ચરબી તરીકે લઈ શકો. બીજું છે કેટલાક લિપિડ એવા હોય છે જે ફોસ્ફરસ ધરાવે છે. તો ફોસ્ફરસ ધરાવતા જે લિપિડ હોય તેને શું કહેવાય છે તો કે ફોસ્ફરસ ધરાવતા લિપિડને ફોસ્ફોલિપિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ગયા ચેપ્ટરમાં જોયું કે જે કોષરસ પટલ છે તે ફોસ્ફોલિપિડનું બનેલું હોય છે. તો કોષરસ પટલમાં શું જોવા મળે છે કે કોષરસ પટલની અંદર ફોસ્ફોલિપિડ આપણને જોવા મળે છે. તેને એક્ઝામ્પલ માનો કે કોઈ ફોસ્ફોલિપિડનું નામ હોય તો કે લેસિથિન છે તે એક પ્રકારનું ફોસ્ફોલિપિડ છે. તો આ સામાન્ય માહિતી જે આપણે ચરબીના લેક્ચરમાં આપણે બાકી રહી ગઈ હતી આપણે અત્યારે જોઈ. હવે કેટલાક છે એ એવા પણ ઓલા જોવા મળે છે લિપિડ કે જે વધારે જટિલતા વાળા હોય છે. તો અહીંયા આપણે લખીએ વધારે જટિલતા વાળા લિપિડ. તો વધારે જટિલતા વાળા લિપિડ છે એ આપણને ક્યાં જોવા મળે તો કે વધારે જટિલતા વાળા લિપિડ છે તે આપણને ચેતાપેશીમાં જોવા મળે છે. ચેતાપેશીમાં કઈ જગ્યાએ જોવા મળે તો કે ચેતાપેશી આ રીતની હોય તો એનો ચેતાક્ષ જે જગ્યાએ અહીંયા આવેલો હોય, આ ચેતાક્ષ છે અને અહીંયા એના અક્ષ તંતુ ને તંતુ આવેલા હોય તો અહીંયા ફરતે એક ચરબીનું આવરણ આવેલું હોય જે રેનવીયરના કોષની ફરતે હોય છે. તો આ જે આવરણ છે કેનું જોવા મળે તો કે આ આવરણ છે તે ચરબીનું બનેલું હોય છે. તો આ એક ઉદાહરણ થયું કે ચરબીનું કોષમાં જ્યાં ચરબી જોવા મળતી હોય એને તમે 2 ઉદાહરણ આપો તો તમે લખી શકો કે કોષરસ પટલમાં જોવા મળે છે જ્યાં લિપિડનું બનેલું શું હોય છે તો કે કોષરસ પટલ હોય છે. જ્યારે ચેતાપેશીની અંદર છે જે રેનવીયર કોષની ફરતે જે ચરબીનું આવરણ આવેલું હોય ત્યાં પણ આપણને જોવા મળે છે. તો આ જે સામાન્ય માહિતી છે તે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા નહોતા એ છે આપણે વાંચી લઈએ ટેક્સ્ટ બુકમાંથી. તો ગલન બિંદુના આધારે તે એટલે શું ચરબી છે મેદ કે તેલ હોઈ શકે. તેલનું જે ગલન બિંદુ છે તે અપેક્ષા કરતા કેવું હોય છે, નીચું હોય છે. તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે જોવા મળે છે. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે. આવા લિપિડને શું કહેવાય છે ફોસ્ફોલિપિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં જોવા મળે છે તો કે કોષરસ પટલની અંદર જોવા મળે છે. લેસિથિન છે એ કોનું ઉદાહરણ છે તો કે લેસિથિન છે તે ફોસ્ફોલિપિડનું આવરણ છે. તમને એવું પૂછે ઓપ્શનમાં કે લેસિથિન એ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે તેમાં લખો જટિલ લિપિડ છે, પછી નીચે એવું લખ્યું હોય પ્રોટીનનું ઉદાહરણ છે, પછી કાર્બોદિતનું છે, જટિલ કાર્બોદિતનું છે. તેમાં શું આન્સર આવશે તો કે લેસિથિન છે તે ફોસ્ફોલિપિડનું ઉદાહરણ છે. તો આ રીતે આવા ઉદાહરણ હોય ને એ આમ ખાસ યાદ રાખવાના. તમને એક્ઝામ આવી રીતે પ્રશ્ન ટેક્સ્ટ બુકમાંથી જ હોય પણ તમે લાઈન ટુ લાઈન વાંચ્યું હોય ને તો તમને યાદ રહી જાય, બાકી યાદ રહી નહીં. કેટલીક પેશીઓમાં વિશેષ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચના વાળા લિપિડ જોવા મળે છે.
તમને એવું લખે નીચેનામાંથી કઈ રચનામાં જટિલ સંરચના વાળા લિપિડ જોવા મળે તો ત્યાં લખ્યું હોય ચેતાપેશી, તો આન્સર તરીકે શું આવશે? ચેતાપેશી આવી શકે. આપણે ટેક્સ્ટ બુક ની અંદર આ ચેપ્ટર બહુ ગૂંચળામય આપ્યું છે, એટલે આપણે હું જે રીતે ભણાવું છું એ રીતે તમારે રીડિંગ કરશો તો તમને આખું ચેપ્ટર છે એ કઈ રીતે છે એ તમને સમજાશે. હવે જે આપણે અહીંયા નોટ બનાવીએ છીએ ને એ સાથે સાથે છે ને લખતા જાવ તો તમને છે ને ક્લાસની અંદર તે સરખું રિવિઝન થઈ જશે અને તમને સમજવામાં અને યાદ રાખવામાં વાર લાગશે નહીં. તો આપણે હવે જોવાનું છે બૃહદ અણુઓ, જેની વિશે આખું ચેપ્ટર છે, જેને કહેવાય છે બાયો મેક્રોમોલેક્યુલ્સ. જેને ગુજરાતીમાં શું કહેવાય? બૃહદ અણુઓ. હવે બૃહદ અણુઓમાં ભણવાનું શું છે તો કે આપણે પહેલા લેક્ચર એટલે કે ગયા લેક્ચરમાં એવું જોયું હતું કે એસિડમાં આપણે બધું કર્યું હતું ત્યારે બે પ્રકારના ભાગ જોવા મળ્યા હતા. એક તો દ્રાવ્ય ભાગ હતો અને કેવો હતો? અદ્રાવ્ય. તો કે દ્રાવ્ય ભાગની અંદર શું હોય તો કે જે ઘટકોનું વજન 18 થી 800 ડાલ્ટન હોય, 800 ડાલ્ટન જેનું વજન હશે ને એ બધા કયા ભાગમાં આવશે તો કે એસિડમાં. જે ગયા લેક્ચરમાં પ્રેઝન્ટ ન હોય એને આપણે કહી દઈએ કે જ્યારે આપણે જીવંત પેશીને આપણે વાયટીટી અને એને પછી શું કર્યું હતું તો કે એક ગાળણથી આમાં ગાળ્યું હતું. કઈ રીતે ગાળ્યું હતું તો કે એને આપણે ટેટ્રાક્લોરો એસિટિક એસિડમાં દ્રાવ્ય કર્યું તો દ્રાવણ કર્યું ને પછી અહીં ગવણી રાખી તો ગવણી તરીકે શું રાખ્યું હતું તો કે ચીઝ ક્લોથ રાખ્યું હતું અથવા તો રૂ રાખ્યું હતું. હવે જયારે એ આખી ઘટ સ્લરી આ એક બીકરમાં ભરી હોય ને એને તમે આમાં ગાળણ તરીકે નાખો એટલે બે ભાગ મળતા હતા. એક તો જે દ્રાવ્ય ભાગ હશે એ બધો અહીંયા હશે, અહીંયા કયો ભાગ હશે? દ્રાવ્ય ભાગ. ને અહીંયા ઉપર કયો ભાગ હશે તો કે અદ્રાવ્ય ભાગ ઉપર હશે. તો કે અદ્રાવ્ય ભાગ ને દ્રાવ્ય ભાગમાં કોણ આવે તો કે દ્રાવ્ય ભાગની અંદર જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન હશે એ બધા કેમાં આવશે? દ્રાવ્ય ભાગની અંદર આવશે. ત્યારે અદ્રાવ્ય ભાગની અંદર કોણ કોણ આવે છે તો કે અદ્રાવ્ય ભાગની અંદર 4 પ્રકારના સંયોજનો આવે છે. અદ્રાવ્ય ભાગની અંદર 4 પ્રકારના સંયોજનો આવે છે. તો કે 4 પ્રકારના સંયોજનો ક્યાં ક્યાં છે તો કે એક છે પ્રોટીન, સાથે જ લખતા જશું બધા. એક છે પ્રોટીન, પછી બીજું છે ન્યુક્લિક એસિડ, ત્રીજું છે પોલીસેકેરાઇડ અને ચોથું છે લિપિડ. આ બધા કેમાં આવે છે તો કે એસિડ અદ્રાવ્ય ભાગ છે ને એમાં આવે છે. હવે આ એસિડ અદ્રાવ્ય ભાગ છે ને એમાં એક અપવાદ છે. એ અપવાદ કોણ છે તો કે લિપિડ છે. લિપિડનો જે ભાગ અણુભાર કેવો છે તો કે લિપિડનો અણુભાર છે એ 800 ડાલ્ટન કરતા કેવો છે? ઓછો છે. આપણે ઉપર જોયું કે 800 ડાલ્ટન કરતા જે ઓછો વજન હોય એ કેમાં આવે છે તો કે દ્રાવ્ય ભાગમાં આવે છે. પણ તો આ 800 ડાલ્ટન થી ઓછો ભાગ છે તો એ એસિડ અદ્રાવ્ય ભાગમાં શું કામ આવ્યું તે આપણે હમણાં સમજીએ. જ્યારે આ જે છે પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલીસેકેરાઇડ એનો વજન કેટલો છે? એનો અણુભાર કેટલો છે તો કે એનો અણુભાર છે તે 10,000 ડાલ્ટન થી વધારે કે એની જેટલો છે. એટલે પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલીસેકેરાઇડ એસિડ અદ્રાવ્ય ભાગમાં શું કામ આવ્યા તો કે એનો વજન છે 10,000 ડાલ્ટન થી વધારે કે એની જેટલો છે. પરંતુ લિપિડ છે એ 800 ડાલ્ટન કરતા અણુભાર કેવો છે એનો? ઓછો છે. તો શું કામ એ આવ્યા તો કે એનું આવવાનું કારણ એ છે કે લિપિડ છે એ ક્યાં આવેલું હોય તો આપણે હમણાં જ જોયું કે લિપિડ છે એ કોષરસ પટલમાં હોય, પ્લસ બીજી અંગિકાઓના પટલમાં પણ જોવા મળે. હવે આપણે જયારે એને ખલદસ્તા વડે ખાંડીએ છીએ ત્યારે શું થાય છે તો કે ખલદસ્તા વડે ખાંડો ને એટલે આ કોષરસ પટલ અને જે બીજા પટલની અંગિકાઓ જે છે આ પટલ એ બધા શું થશે તો કે આ પટલની બધા તૂટશે. પટલની બધા તૂટશે ને તૂટશે એટલે શું થશે તો કે તૂટશે એટલે ઈ અલગ અલગ નાના ભાગમાં વહેંચાઈ જાય. શું થાય? તૂટશે એટલે નાના ભાગમાં વહેંચાય.
નાના ભાગમાં વહેંચાઈ જાય એટલે શું થાય તો કે આ જે ભાગ બન્યા ને નાના નાના ભાગ એ કેવા છે પાણીમાં કેવા છે અદ્રાવ્ય છે પાણીમાં અદ્રાવ્ય છે અને આપણને ખબર છે લિપિડ છે સામાન્ય રીતે પાણીમાં કેવું છે અદ્રાવ્ય પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે એસિડ છે કેવા છે ધ્રુવીય દ્રાવક છે અને આ કેવું છે અધ્રુવીય દ્રાવક છે તો આ અધ્રુવીય દ્રાવક છે એને લીધે શું થશે પાણીમાં અદ્રાવ્ય છે એટલે કે એસિડ માં દ્રાવ્ય થશે નહીં ને એસિડમાં અદ્રાવ્ય હોય એવા ભાગને શું કહેવાય તો કે એસિડ અદ્રાવ્ય ભાગ ને એસિડ અદ્રાવ્ય ભાગ કયો છે તો કે એસિડ અદ્રાવ્ય ભાગ તો છે 10,000 ડાલ્ટન કે એનાથી વધારે વજન ધરાવતી જે વસ્તુ છે એ કેમાં આવે છે એસિડ અદ્રાવ્ય એટલે સમજાણું કે લિપિડ છે એનો વજન કેટલો છે કે 800 ડાલ્ટન કરતા પણ ઓછો છે એનો અણુભાર તો પણ તે એસિડ અદ્રાવ્ય ભાગમાં શું કામ આવ્યું એનું કારણ આ છે કે એનું કોષ પટલમાં આવેલું હોય પ્લસ બીજા અંગિકાઓના પટલમાં આવેલું હોય જયારે આપણે ખલદસ્તા વડે એનું વાટીએ છીએ ત્યારે એમાં જે પટલ જે છે એ બધા તૂટે છે અને નાના નાના ભાગોમાં વેચાઈ જાય છે હવે જે આ પટલ વાળી જે ભાગ છે એ આખી એની ફરતે શું બની જાય પુટિકા બની જાય અને આ પુટિકા જે બનશે તે પાણીમાં કેવી છે અદ્રાવ્ય છે પાણીમાં અદ્રાવ્ય એટલે એસિડમાં પણ દ્રાવ્યો થાય ને એટલે એસિડ અદ્રાવ્ય ભાગમાં એ આવે છે હવે આગળનો ટોપિક ભણીએ તો કે સજીવમાં જે પદાર્થો જોવા મળે કેવો હોય છે કે સજીવમાં જોવા મળતા ટોટલ સંયોજનો સજીવમાં જોવા મળતા ટોટલ સંયોજનોને બે ભાગમાં વહેંચી શકાય ક્યાં તો કે બે ભાગ ક્યાં છે તો કે એક છે કે જેનો વજન 1000 ડાલ્ટન જેટલો કે 1000 ડાલ્ટન કરતા કેવો છે ઓછો અને તમે આ સંજ્ઞામાં લખ્યું છે આને લખવું હોય તો કે 1000 ડાલ્ટન જેટલો અથવા એની કરતા ઓછો અણુભાર હોય અને બીજું શું છે તો કે 10,000 ડાલ્ટન જેટલો અથવા તો એની કરતા વધારે તો બે ભાગમાં વહેંચી શકે તમને જેટલા સંયોજનો મળે છે ને એકનો અણુભાર કેવો છે 1000 કે એની કરતા ઓછા 1000 ડાલ્ટન કે એની કરતા ઓછા ડાલ્ટન અને બીજો કેવો છે કે 10,000 કે એની કરતા વધારે તો કે 1000 ડાલ્ટન કે એની કરતા ઓછો ડાલ્ટન અણુભાર ધરાવતા સંયોજનો કેવા કહેવાય તો કે એવા સંયોજનને સૂક્ષ્મ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે 10,000 ડાલ્ટન કે એની કરતા વધારે અણુભાર ધરાવતા સંયોજનને શું કહેવાય છે તો કે બૃહદ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે તો કે બૃહદ જૈવ અણુમાં કોનો સમાવેશ થાય તો કે બૃહદમાં જૈવ અણુમાં કોનો છે તો કે એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એસિડ અદ્રાવ્ય ભાગ એ બધા કેમાં આવશે તો કે બૃહદ જૈવ અણુની અંદર તેનો સમાવેશ થાય છે લિપિડ છે તો એ ક્યાં હોય સામાન્ય રીતે કે લિપિડ છે એ 10,000 ડાલ્ટન 1,000 ડાલ્ટન કરતા ઓછો અણુભાર ધરાવે એટલે એને મૂકવો પડે કેમાં સૂક્ષ્મ જૈવ અણુમાં પરંતુ તે આવે છે કેમાં તો કે તે આવે છે એસિડ અદ્રાવ્ય ભાગ એટલે એ હકીકતમાં બૃહદ અણુ નથી પરંતુ તે એસિડ અદ્રાવ્ય ભાગ છે એટલે તેને એમાં મૂકવામાં આવે છે એટલું સમજાઈ ગયું તો પછી આપણે આગળ વધીએ એટલામાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી લ્યો એટલી થિયરી ચાલી એમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી લ્યો છે કોઈને પ્રશ્ન તો આપણે જે થિયરી છે એ રીડ કરી લઈએ અહીંયા તો કે શું ટોપિક નું નામ છે બાયોમેક્રોમોલેક્યુલ્સ તો કે એસિડ દ્રાવ્ય ભાગ છે તેમાં સમાવેશ થતા બધા જ રસાયણોની એક સામાન્ય વિશેષતા એ છે કે તેમનો અણુભાર 18 થી 800 ડાલ્ટન છે જે નીચે એસિડ દ્રાવ્ય ભાગ છે જે ચીઝ ક્લોથ અથવા તો રૂની નીચે એની અંદર પસાર થઈ જાય છે અને એસિડમાં દ્રાવ્ય હોય છે એસિડ અદ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળે છે જેવા કે પ્રોટીન ન્યુક્લિક એસિડ પોલિસેકેરાઇડ અને લિપિડ લિપિડના અપવાદને બાદ કરતા આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી કેવો હોય છે વધુ હોય છે આ કારણથી જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનો બે પ્રકારના હોય છે જેઓનો અણુભાર 1,000 ડાલ્ટન થી ઓછો હોય તેને શું કહેવાય તો કે સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય છે જ્યારે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે
તેઓને બૃહદ અણુ અથવા તો બૃહદ જૈવણુ તરીકે ઓળખવામાં આવે છે. લિપિડના ઉત્પાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો. પોલિમર એટલે શું? તો કે મોનોમર બધા ભેગા થઈને ખૂબ જ લાંબો અણુ બનાવે તેને શું કહેવાય છે? પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તેને એસિડ અદ્રાવ્ય જૂથમાં એટલે કે બૃહદ અણુ સાથે લાવવામાં આવે છે? તેનો આન્સર અહીં આપ્યો કે લિપિડ છે એ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો છે, પરંતુ તે કયા સ્વરૂપમાં જોવા મળે? તો કે તે કોષરસ પટલ અને બીજા પટલોના નિર્માણમાં જોવા મળે છે. જ્યારે આપણે પેશીને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચના છે એટલે કે આ જે પટલ આવેલા હોય છે તે તૂટે છે અને કોષરસ પટલ અને બીજા પટલો શું થાય? ટુકડા થઈ જાય તથા પુટિકા બને છે એટલે કે જે વેસલ જેવું બને છે, જે પાણીમાં કેવું હોય છે? અદ્રાવ્ય હોય. તો પાણીમાં જે વસ્તુ અદ્રાવ્ય હોય તે શું થશે? તો કે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જે બૃહદ અણુવીય અંશનો ભાગ હોય છે. આથી સાચા અર્થમાં લિપિડ છે બૃહદ અણુ નથી, પરંતુ તેની આ લાક્ષણિકતા જે ઉપર કીધી એને લીધે ક્યાં જાય છે? તે તો કે બૃહદ અણુ સાથે તેને મૂકવામાં આવે છે. હવે છે એસિડ દ્રાવ્ય જૂથ. એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય સંગઠનો એટલે બે પ્રકાર થયા. તો કે ક્યાં ક્યાં છે? તો કે એસિડ દ્રાવ્ય જૂથ અને એસિડ અદ્રાવ્ય જૂથ. એસિડ દ્રાવ્ય જૂથમાં કોણ કોણ આવે છે? તો એસિડ દ્રાવ્ય જૂથની અંદર કોષરસીય જે ભાગ છે, કોષરસીય ભાગ એટલે કે કોષ રસની અંદર જે જે વસ્તુ આવેલી હોય છે તે આવેલું હોય. જ્યારે એસિડ અદ્રાવ્ય જૂથમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો કે કોષરસીય ભાગમાં અને અંગિકાઓની અંદર જે બૃહદ અણુઓ આવેલા હોય છે, બૃહદ અણુઓ તે કેમાં આવે છે? એસિડ અદ્રાવ્ય જૂથમાં આવે છે. એક ને એક વસ્તુ વારંવાર રિપીટ કરીને અલગ અલગ ભાષામાં ટેક્સ્ટ બુકમાં લખી. આપણે હમણાં નીચે થિયરી લખી તેમાં આ જ વસ્તુ લખી. એસિડ દ્રાવ્ય જૂથમાં શું આવે? કોષરસીય ભાગ. જ્યારે એસિડ અદ્રાવ્ય જૂથમાં શું આવે? બૃહદ અણુ. બૃહદ અણુનું શું હોય? તો કે 10,000 ડાલ્ટન કરતા વધારે આણ્વીય અણુભાર ધરાવે છે. જ્યારે ઓલામાં એનો અણુભાર કેટલો હોય છે? 1000 ડાલ્ટન થી કેવો હોય છે? ઓછો હોય છે. તો એવી રીતે આ બધી વસ્તુ કેવી થાય છે? તો કે એક ને એક વસ્તુ છે વારા ઘડીએ ટેક્સ્ટ બુકમાં લખી, પાછું એક સાથે નથી લખી. પેલા પેજમાં લખે, પાછા 2-3 પેજમાં બીજી વસ્તુ, પાછી એની વસ્તુ પાછી ચોથા પેજમાં મૂકે, પાછા 2-3 પેજ મૂકે, પછી પાછું લખે. એટલે મેં એક ને એક વસ્તુ એક સાથે અહીંયા લઈ લીધી છે એટલે તમારે ત્યાં વાંધો આવે નહીં. અહીંયા શું લખ્યું છે? કે એસિડ દ્રાવ્ય જૂથમાં શું શું આવે છે? તો કે કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે દ્રાવ્યમાં શું આવે? કોષરસીય ભાગ એટલે કોષરસનો જે ભાગ છે તેમાં આવે છે. જ્યારે કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ છે એટલે કે કોષરસીય દ્રવ્ય છે એમાં જે બૃહદ અણુ આવેલા છે અને અંગિકાઓ છે કે કોષ આપણે કોષરસની અંદર જે અંગિકાઓ બધી તરતી હોય છે, જેમ કે ગોલ્ગી કાય છે, અંતઃકોષરસ છે, બધી અંગિકાઓ એની અંદર જે બૃહદ અણુઓ આવેલા હોય છે તે કોનું નિર્માણ કરે? તો કે એસિડ અદ્રાવ્ય ભાગનું જૂથ હોય છે. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા તો સજીવોનું રાસાયણિક સંગઠન બને. તમે કોષરસીય ભાગ એમાં બધું વસ્તુ આવી ગઈ, એમાં બૃહદ અણુ, એ બે નો સરવાળો કરો એટલે શું બની જાય? તો કે જીવંત પેશી બની જાય. ટૂંકમાં આવું કહેવા માંગે છે, જીવંત પેશી બની જાય છે. સંક્ષિપ્તમાં જો જીવન પેશીમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે છે કે પ્રાણીઓમાં, સજીવોમાં પાણી જે છે સૌથી વધારે જોવા મળે છે. 90% ભાગ કોષનો કોનાથી બનેલો છે? તો કે પાણીથી બનેલો હોય છે. કોષનો 90% ભાગ છે કોનાથી બનેલો હોય છે? પાણી. એટલે તમને એમ પૂછે કે કોષની અંદર સૌથી વધુ પ્રમાણની અંદર શું આવેલું હોય છે? તો કે પાણી આવેલું હોય છે. હવે અહીંથી પ્રોટીનની વાત શરૂ થાય છે. તો નીચે એક છે ને કોષ્ટક આપેલું છે ટેક્સ્ટ બુકમાં, કોષોનું સરેરાશ બંધારણ. કોષોનું સરેરાશ બંધારણ એટલે કોષોમાં તમે ઉતરતા ક્રમમાં મૂકો તો સૌથી વધારે કઈ વસ્તુ આવે, એનાથી ઓછી કઈ વસ્તુ છે, એનાથી ઓછી કઈ વસ્તુ, એનાથી ઓછી કઈ વસ્તુ છે, એ તમને આમાં દર્શાવવામાં આવેલું છે. તેમાં પહેલા નંબરે એટલે સૌથી વધારે પ્રમાણ કોનું છે? તો કે સૌથી વધારે પ્રમાણ પાણીનું આપ્યું છે. કેટલું આપ્યું છે? તો કે 70 થી 90% પાણીનું પ્રમાણ આવેલું હોય છે. આમાં તમારે ઉતરતો ક્રમ ખાસ યાદ રાખવો પડશે કે સૌથી વધારે પ્રમાણમાં શું છે અને સૌથી ઓછા પ્રમાણમાં શું છે. તમને એવું પૂછ્યા કે નીચેનામાંથી કોષની અંદર સૌથી ઓછી પ્રમાણમાં આવેલી ઘટક તત્વો કયું છે? તેમાં લખે પાણી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયન. તો શું આન્સર આવે? કે તો કે આયનો છે તે એમાં આવેલા સૌથી ઓછા પ્રમાણમાં હોય. પછી બીજા નંબરે શું આવે છે? તો કે બીજા નંબરે પ્રોટીન આવે છે. તો શું કામ બીજા નંબર પ્રોટીન આવ્યું? તો કે તમે પ્રોટીન જો ક્યાં ક્યાં આવેલું છે?
તો પ્રોટીન છે તે સૌથી વધારે કોષરસ સ્તર છે એમાં આવી ગયું, જેમાં આયનોની હેરફેર કરવા માટે વપરાતા હતા. રિસેપ્ટર તરીકે પણ પ્રોટીન હતું. આપણે જે કોષ રસ્તાની જે ફ્લુઇડ મોઝેક મોડલની આકૃતિ હતી એમાં આપણે ભણ્યા હતા. પછી ત્રીજા નંબરે કઈ વસ્તુ આવે છે કે ત્રીજા નંબરે ન્યુક્લિક એસિડ આવે છે. ન્યુક્લિક એસિડ એટલે શું થાય કે ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે. આપણામાં મુખ્યત્વે શું આવે, ડીએનએ આવે, પરંતુ પ્રોટીન નિર્માણની ક્રિયા માટે આરએનએ ડીએનએ માંથી બને છે એટલે એ ન્યુક્લિક એસિડ તરીકે આપણે લઈ શકીએ. પછી ચોથા નંબરે કઈ વસ્તુ આવે છે તો કે ચોથા નંબરે કાર્બોદિત આવે, પાંચમા નંબરે લિપિડ આવે ને છઠ્ઠા નંબરે કઈ આવશે, આયનો આવશે. તો અહીંયા છે ને આપણે ઉતરતા ક્રમમાં લખી દઈએ નીચે. સૌથી વધારે પ્રમાણમાં કઈ વસ્તુ છે તો કે સૌથી વધારે પ્રમાણમાં પાણી છે. એનાથી ઓછું તો કે એનાથી ઓછું છે પ્રોટીન. પછી એનાથી ઓછું તો એનાથી ઓછું છે ન્યુક્લિક એસિડ. એનાથી ઓછું તો કે એનાથી ઓછું છે લિપિડ, અરે સોરી કાર્બોદિત. એનાથી ઓછું શું છે તો કે એનાથી ઓછું છે કાર્બોદિત. 1 2 3 ને 4. એનાથી ઓછું શું આવે છે તો કે એનાથી ઓછું છે લિપિડ ને એનાથી ઓછું છેલ્લે છે આયનો. તો આટલા ક્રમમાં થાય પાણી, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત, લિપિડ અને આયનો. આ 6 છે એ અલગ અલગ સ્ટેપ છે. રેડી? એટલો આ સમજાઈ ગયું? તો આ ખાસ તમારે આ ચેક કરવાનું કે કયા ઘટકો કેટલા ક્રમમાં આવી શકે. સૌથી વધારે પ્રમાણમાં કઈ વસ્તુ હોય, એમાંથી ધીમે ધીમે તમે ડિક્રીઝ કરો તો કઈ કઈ વસ્તુ તમને જોવા મળે છે. હવે નવો ટોપિક જે શરૂ થાય છે તે છે પ્રોટીન. કયો છે? આ ટોપિકમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો. કોઈને પ્રશ્ન છે આમાં? ઢોલા કૌશિક, કઈ પ્રશ્ન છે ભાઈ? ના. તો હવે માઇક અનમ્યુટ કરી મને આન્સર તો આપો, કઈ પ્રશ્ન નથી એમ. કશ્યપ? ના નથી સર. ઓકે, સમજાય છે ને બરોબર? હા સર. હવે પછીનો જે ટોપિક છે એ આપણે ભણવાના છીએ એ છે પ્રોટીન. આખા બાયોલોજી ચેપ્ટરમાં પ્રોટીન, કાર્બોદિત એવું બધું આવે જ રાખશે. તો આ ચેપ્ટરમાં શીખી લેવાનું કે પ્રોટીન શું છે, કાર્બોદિત શું છે. તો અત્યારે આપણે જે ભણીએ છીએ તે પ્રોટીન છે. તો પ્રોટીન બેઝિકલી શું કહેવાય, પ્રોટીન કેમાં હોય, શું હોય, આપણે જોવાના છીએ અત્યારે. તો કે પ્રોટીન છે તે સામાન્ય રીતે શું છે તો કે પ્રોટીન જે છે તે પોલીપેપ્ટાઇડ ની શૃંખલા છે. પ્રોટીન શું છે તો કે પ્રોટીન છે તે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. પોલીપેપ્ટાઇડની શૃંખલા જે શેનું બનેલું હોય છે તો કે તે છે તે એમિનો એસિડ નું બનેલું હોય છે. શેનું હોય? એમિનો એસિડ નું બનેલું હોય છે. હવે એમિનો એસિડ છે આપણે ગયા લેક્ચરમાં જોયું તો કે એમિનો એસિડ કેટલા હોય છે તો કે 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. ટૂંકમાં એને એ લખું છું એમિનો એસિડ માટે. એમિનો એસિડના પ્રકાર તો 500 જેટલા છે વધારે, પરંતુ 20 પ્રકારના જે એમિનો એસિડ છે તે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે. તેમાં ભાગ લે છે તો કે પ્રોટીન સંશ્લેષણની અંદર કેટલા પ્રકારના એમિનો એસિડ ભાગ લે તો કે 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. હવે પ્રોટીન છે તે શું છે તો કે પ્રોટીન છે ને એ એક પ્રકારનું વિષમ પોલિમર છે. પ્રોટીન છે તે શું છે તો કે પ્રોટીન છે એ એક પ્રકારનું વિષમ પોલિમર છે. તો વિષમ પોલિમર એટલે શું તો કે એક પ્રકારના મોનોમરનો ઉપયોગ થયેલો હોતો નથી. એક કરતા વધારે પ્રકારના મોનોમર એમાં યુઝ થયા. મોનોમર એટલે શું? એટલે તો સર અને મોનોમર સમજો તો કે જે ઘટકનું વારંવાર પુનરાવર્તન થઈને જે પોલિમરનું નિર્માણ થાય, વારંવાર પુનરાવર્તન થઈને પોલિમરનું નિર્માણ થાય તે ઘટકને શું કહેવાય છે તો કે તે ઘટકને તે મોનોમર તરીકે ઓળખવામાં આવે.
માનો કે એક પોલિમર છે, માનો કે એક છે ગ્લાયસિન. ગ્લાયસિન કોને કહેવાય આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. તો ગ્લાયસિન એ 100 વખત પુનરાવર્તિત થયો હોય ને કોઈ પણ ઘટક બનાવતું હોય તો ગ્લાયસિન ને શું કહેવાય, તો તે પોલિમર નો મોનોમર ગ્લાયસિન તરીકે ઓળખવામાં આવે. હવે જો આપણું જે પોલિમર છે એક જ પ્રકારના મોનોમર નું બનેલું હોય, માનો કે એક પ્રોટીન છે ખાલી ગ્લાયસિન નું જ બનેલું હોય તો એને સમ પોલિમર કહેવાય. પરંતુ એવું પ્રોટીન ની અંદર થતું નથી. જયારે કાર્બોહાઈડ્રેટ નું ભણશું ત્યારે આવશે એમાં સમ પોલિમર વિષમ પોલિમર. પરંતુ આમાં શું થાય, પ્રોટીન છે એક જ પ્રકારના એમિનો એસિડ નું બનેલું હોતું નથી, પરંતુ એક કરતા વધારે પ્રકારના એમિનો એસિડ નું બનેલું હોય છે. તો એવા પ્રકારને શું કહેવાય, તો કે વિષમ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. હવે એમિનો એસિડ ના કેટલા પ્રકાર હોય એ આપણે જોઈએ. ખાલી એમિનો એસિડ ના પ્રકાર, તો કે એમિનો એસિડ ના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે, તો કે એમિનો એસિડ ના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. એક તો છે આવશ્યક એમિનો એસિડ અને બીજું છે બિન આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ. હવે બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય, તો કે જે એમિનો એસિડ છે તે આપણા શરીરમાં નિર્માણ પામતા હોય, આપણા શરીરમાં નિર્માણ પામતા એમિનો એસિડ ને કેવા એમિનો એસિડ કહેવાય, બિન આવશ્યક. એટલે એને શું છે, બહારથી તમારે લેવાની જરૂર ન પડે, તમારા શરીરની અંદર નિર્માણ પામે જ રાખે, પામે. જ્યાં જરૂર પડે ત્યારે બની જાય અને જ્યારે પાછી જરૂરિયાત પડે ત્યારે પાછું બની જાય. એવા એમિનો એસિડ ને શું કહેવાય, કે એવા એમિનો એસિડ ને બિન આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આવશ્યક એમિનો એસિડ શું કહેવાય, કે આવશ્યક એમિનો એસિડ એને કહેવાય કે જે આપણા શરીરમાં બનતા નથી, શરીરમાં બનતા નથી, પરંતુ તેને આપણે શરીરને જરૂર તો પડે એટલે ખોરાક દ્વારા મેળવીએ છીએ. હવે ખોરાક દ્વારા જે એમિનો એસિડ ને મેળવવામાં આવે છે તેને શું કહેવાય છે, તો કે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ્યત્વે આ જે બેઝિક માહિતી હતી ને એ પ્રોટીનની આ છે. તો પ્રોટીનની બેઝિક માહિતીમાં શું આવે છે, તો કે પ્રોટીન છે તે 20 એમિનો એસિડ નું બનેલ 20 પ્રકારના એમિનો એસિડ ધરાવે છે, પ્લસ વિષમ પોલિમર છે, પ્લસ મોનોમર છે. મોનોમર કોને કહેવાય એ ભણ્યા આપણે. પછી એમિનો એસિડ ના પ્રકાર છે એ ક્યાં ક્યાં હોય છે એ આપણે અત્યારે ભણ્યા છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને પ્રશ્ન પૂછી શકો છો. કોઈ ડાઉટ છે આમાં? ના નથી સર. ઓકે, લેક્ચર શરૂ છે તારે વાત કરું થોડીક વાર. મેં કોર્સ કર્યું છે 1 મિનિટ. સરખો બેસજો ને. ઓકે સારું, ચાલો. કોઈ ડાઉટ નથી ને આમાં? પછીનો આપણે તબક્કો આપણે ભણવાનો છે તો કે કોષ પ્રોટીન કોને કહેવાય, તો આપણે થોડુંક જોયું ને. હવે આપણે જોવાના છે પ્રોટીનના કાર્યો. પ્રોટીન શું કાર્ય કરે, પ્રોટીનના કાર્યો. તો પ્રોટીનના કાર્યો છે કે પેલું છે કોષરસ પટલમાંથી જે દ્રવ્યો અવર જવર કરે છે એના માટે માર્ગ નિર્માણ કરવું. શું કાર્ય છે, તો કે કોષરસ પટલમાંથી જે દ્રવ્યો આર પાર વહન કરવાના છે, આર પાર વહન કરાવવા માટે માર્ગનું નિર્માણ કરે છે. જેલ કોણ છે? જેલભાઈ, તમારું માઇક કેમ અનમ્યુટ થયું હતું ભાઈ? ધ્યાન રાખજો. તો પેલું છે કોષરસ પટલમાંથી જે દ્રવ્યો આરપાર વહન કરાવવાના છે એના માટે માર્ગનું નિર્માણ કરે. તો આપણે જોયું હતું કે સાનુકૂલિત વહનમાં શું થાય છે કે જે ધ્રુવીય અણુઓ છે તે કોષરસ પટલની આરપાર છે તે જઈ શકતા નથી. હવે કોષરસ પટલની આરપાર જઈ નથી શકતા એટલા માટે શું કરવું, એને અંદર આવવું હોય તો બહાર આવવું હોય તો કેમાંથી જઈ શકશે, તો કે પ્રોટીનમાંથી. પ્રોટીન છે આપણે આવું જોયું હતું કે પ્રોટીન આવું આવેલું હશે અંદર કોષરસ પટલની અંદર. તે શું કરશે, તો કે અંદર આવવા માટે અથવા તો બહાર જવા માટે માર્ગ નિર્માણ કરશે. તો આ પ્રોટીનનું પેલું કાર્ય છે. પછી બીજું કાર્ય શું છે, તો કે કેટલાક સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે. કેટલાક સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે.
તો કઈ રીતે? તો આપણા શરીરની અંદર છે ને એન્ટીબોડી હોય. એન્ટીબોડી શું છે? તો કે એન્ટીબોડી વિશે આપણે ડિટેલમાં ધોરણ 12 ના 8મા ચેપ્ટરમાં જોવાના છે. અત્યારે ટૂંકમાં કહી દે તો કે જ્યારે કોઈ પણ બહારનો વાયરસ છે, બેક્ટેરિયા છે, એ આપણા શરીરની અંદર આવી જાય તો એના મારવા માટે જે સૈનિકોનું આખી ફોજ છે આપણું શરીર નિર્માણ કરે છે એને શું કહેવાય છે? તો કે એન્ટીબોડી છે. એ શું કરશે? તો કે ઘણા સૂક્ષ્મજીવોથી આપણને રક્ષણ આપે છે. એ કોણ હોય? તો કે એ પ્રોટીન હોય છે. ત્રીજું કાર્ય છે તે ત્રીજું કાર્ય શું છે? તો કે ત્રીજું કાર્ય છે કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય. કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય. તો કે અંતઃસ્ત્રાવ કોને કહેવાય? તો કે અંતઃસ્ત્રાવ છે એ આપણા શરીરને રેગ્યુલેશન કરવા માટે મદદ કરે છે. તો એ અંતઃસ્ત્રાવ છે એ પણ શું છે? તો કે તે પ્રોટીન છે. પછી કેટલાક ઉત્સેચકો છે. ઉત્સેચકો કોને કહે? તો કે આપણે આ ચેપ્ટરમાં લાસ્ટમાં જોવાના છે કે ઉત્સેચકો છે આપણી જે કાર્ય જે છે એમાં ઉદ્દીપકનું કાર્ય કરે છે. તો તે ઉત્સેચકો એ પણ શું છે? તો કે પ્રોટીન હોઈ શકે. પછી એક અગત્યનું છે કે તમે આખી પ્રાણી સૃષ્ટિ જો તો પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન એટલે સૌથી વધારે જોવા મળતું પ્રોટીન કયું છે? તો કે પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે? તો કે કોલાજન છે એ સૌથી પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન છે. જ્યારે તમે સમગ્ર જીવાવરણ લ્યો, જીવાવરણમાં પ્રાણી આવી ગયા, વનસ્પતિ આવી ગયા, એટલે ટોટલ જેટલી વસ્તુ છે ને સજીવ એ બધી વસ્તુ આવી ગઈ. તો જીવાવરણનું સૌથી પ્રભાવી પ્રોટીન કોને કહેવાય? તો કે રૂબિસ્કો છે. રૂબિસ્કો એને જીવાવરણનું સૌથી પ્રભાવી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખાસ તમને એવું પૂછ્યા કે નીચેનામાંથી પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે? તો એમાં કોલેજન આવશે. જ્યારે એવું પૂછે કે જીવાવરણનું સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે? તો એમાં શું આવશે? તો કે રૂબિસ્કો આવશે. આ સામાન્ય રીતે પ્રોટીનના કાર્ય થયા. અને બીજું શું થયું? તો કે કયું પ્રભાવી પ્રોટીન છે અને કયું સમગ્ર જીવાવરણનું સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે એ જોયું. ને સૌથી આપણે પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન કયું હોય તે આપણે ચેક કર્યું. હવે આપણે જોઈએ કે આપણે જોયું કે એમિનો એસિડ છે એ ભેગા મળીને પ્રોટીનની નિર્માણ કરે છે. તો કઈ રીતે નિર્માણ કરે? તો કે પ્રોટીન છે તે એમિનો એસિડના જોડાવાથી બને. એ ખબર છે બધાને, જોડાવાથી બને. તો કઈ રીતે જોડાય એ આપણે ચેક કરીએ. તો કે માનો કે આ એક એમિનો એસિડ છે, NH2 COOH. અહીંયા H આવે તો અહીં કોઈ પણ સમૂહ R1 છે. અહીંયા બીજો એમિનો એસિડ NH2 COOH. અહીંયા R2 લખી દે એટલે બીજો એમિનો એસિડ છે. આપણે કીધું હતું કે R1 ને R2 ગમે એ હોય એ અલગ અલગ હોય, જ્યારે બીજા બાકીના સમૂહ છે તે કેવા છે? તો કે સરખા હોય. હવે શું થશે? તો કે આમનો જે અહીંયા પાછળનો ભાગ છે તે OH અને આનો એક હાઇડ્રોજન છે એમ નીકળી જશે અને શું થશે? તો કે પાણીનો અણુ એક દૂર થશે. એટલે શું થાય? તો કે પાણીનો અણુ એક દૂર થશે અને NH2CR1H CO અહીંયા શું બાકી રહ્યું? NH CR2COOH ને અહીંયા આવશે H. તો આ જે ભાગ બન્યો ને એને શું કહેતો કે આને પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જો એમિનો એસિડ આપણે પ્રોટીન હોય તો એમાં એમિનો એસિડ વચ્ચે કયો બંધ બનશે? પેપ્ટાઇડ બંધ બને છે. ને અહીંયા શું થાય છે? તો કે પાણીનો અણુ દૂર થાય છે. એટલે આ પ્રક્રિયાને કેવી કહેવાય? નિર્જલીકરણ. નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે કહેવાય, ઓળખાય છે. ડિહાઇડ્રેશન પ્રોસેસ તરીકે આને ઓળખવામાં આવે છે. તો હવે આપણે ઉપર જે છે તે થિયરીમાં જે લખ્યું છે થોડુંક રીડ કરી નાખીએ. તો જોઈ લો શું લખ્યું છે કે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ છે. તે એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલી હોય છે. પ્રત્યેક પ્રોટીન છે એમિનો એસિડનો પોલિમર છે. એમિનો એસિડ 20 પ્રકારના હોય છે. એમાંથી અમુકના નામ આપ્યા છે: એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન વગેરે. પ્રોટીન છે સમ પોલિમર નથી પરંતુ વિષમ પોલિમર છે. શું કામ? તો કે એમાં એક પ્રકારના એમિનો એસિડ આવેલા નથી. 20 પ્રકારના એમિનો એસિડ છે એ અલગ અલગ માત્રામાં દરેક પ્રોટીનની અંદર અલગ અલગ હોય છે.
સમ પોલિમર એટલે શું થાય? તો સમ પોલિમરમાં એક જ મોનોમરનું ઘણી બધી વાર n ગુણાંકમાં પુનરાવર્તન થયેલું હોય છે. એમિનો એસિડ્સ વિશે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે, જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે. એટલે કે આપણું શરીર એ બનાવતું નથી. આ રીતે આહારમાંથી જે પ્રોટીન મેળવવી અને એમાંથી એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત આ આહાર છે. તો એ જે એમિનો એસિડ હોય એને શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં. અને બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો કે બિન આવશ્યક એમિનો એસિડ એને કહેવાય કે જે આપણા શરીરની અંદર બને, એને ખોરાકમાંથી લેવાની જરૂર પડતી નથી. અહીંયા લખ્યું છે કે આવશ્યક એમિનો એસિડ આપણે ક્યાંથી લઈએ? તો કે આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણે ખાદ્ય પદાર્થોમાંથી કરીએ છીએ. સજીવમાં પ્રોટીન છે એ ઘણા બધા કાર્ય કરે છે. તો કેવા કેવા કાર્ય કરે? તો કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યની અવર જવર કરાવવાનું કાર્ય કરે. કેટલાક સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે, કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે કાર્ય કરે છે અને કેટલાક ઉત્સેચકો હોય છે. પ્રાણીમાં મુખ્ય પ્રોટીન કયું છે? તો કે કોલેજન છે એ પ્રાણીમાં મુખ્ય પ્રોટીન છે. જ્યારે સમગ્ર જીવાણુમાં કયું છે? તો કે રિબ્યુલસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેસ. આ જે છે પ્રોટીન એ જીવાવરણમાં છે. આ વિશે તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 3 માં 11મા ધોરણનું જે છે પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર, એમાં આનું કાર્ય આવશે. આપણે એ ક્યાંનું છે? તો કે જીવાવરણનું મુખ્ય પ્રોટીન છે. હવે પ્રોટીનની સંરચના કેવી હોય છે એ આપણે ચેક કરવાનું છે. તો આપણે એ પેલા ભણી લઈએ. નવો ટોપિક છે એટલે આપણે પેને ચેન્જ કરી નાખશું. આમાં કઈ એટલું ઉપર સમજાય એમાં કયું ને કઈ પ્રશ્ન હોય તો કયો. ચાલો, ઉપર જે આપણે ભણાવ્યું અત્યારે જે ટોપિક ડિસ્કસ કર્યો એમાં કોઈને જો કઈ પ્રશ્ન હોય તો તે મને કયો. કોઈને પ્રશ્ન? તો માઇક અનમ્યુટ કરીને ના પાડો એટલે હું આગળનું ટોપિક લઉં. નહીં સર. ઓકે, પછીનો ટોપિક છે પ્રોટીનની રચના. પ્રોટીનની રચના. તો પ્રોટીનની રચના શું થાય? તો કે અણુનું સંરચના એવું તમે શબ્દ લખો, અણુની સંરચના. તો અણુની સંરચના એટલે શું શું થાય? તો કે અણુની સંરચના વિશે તમે જુઓ ને તો કે અણુની સંરચના તમે જો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જો તો શું થાય? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શું થાય? તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અણુની સંરચનાનો અર્થ શું થાય? કે અણુ જે હોય, માનો કે MgCl2, CaCl2, NaCl, તો આ બધાની જે રચના તમારે આપણે દર્શાવી હોય ને તેને અણુની સંરચના કહેવાય ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની ભાષામાં. તો તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ભાષામાં તમારે કેવું હોય તો શું થાય? તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ભાષામાં અણુની સંરચના કોને કહેવાય? તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ભાષામાં તમારે શું આવે? તો કે બેન્ઝીન છે અથવા તો નેપ્થેલિન લ્યો. તો આવી 2D માં જે રચના દર્શાવી દે એવો અર્થ થાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. કોનો અર્થ એવો થાય? તો કે અણુની સંરચના તમારે દર્શાવી તો આવું થાય. હવે તમે ફિઝિક્સ પકડો. ફિઝિક્સ, તો ફિઝિક્સમાં અણુની સંરચનાનો અર્થ શું થાય? અણુની સંરચનાનો અર્થ આનું કાંઈ આપણે લેવા દેવા નથી, પણ આ ટેક્સ્ટ બુકમાં છે ને આપણે ભણવું. તો ફિઝિક્સમાં અણુની સંરચનાનો અર્થ શું થાય? તો કે ફિઝિક્સમાં તમે અણુની સંરચનાનો અર્થ કહો ને તો જે આખું દ્રશ્ય છે 3D મોડેલમાં બતાવે. કોણ બતાવશે? તો કે માનો કે અણુ છે તો અણુમાં ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની અંદર શું હોય? તો કે પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. પછી ફરતે શું આવેલું હોય? તો ઇલેક્ટ્રોન ફરતા હોય, કે આ કક્ષામાં ફરતા હોય ને એ બધું 3D મોડેલમાં કોણ દર્શાવે? તો કે ફિઝિક્સ દર્શાવે. પણ ભાઈ મારે તો અત્યારે પ્રોટીન ભણવું છે ને પ્રોટીન ભણવું છે તો પ્રોટીનમાં આ બધા રચના શું કામ હોય? તો કે પ્રોટીનમાં તમારે જો અણુની સંરચના દર્શાવી હોય, અણુની સંરચના દર્શાવી હોય તો 4 ભાગમાં દર્શાવવામાં આવે છે. 4 ભાગ છે તો 4 ભાગમાં ક્યાં ક્યાં ભાગ આવે? તો કે પેલું છે, તો પેલું જે ભાગ છે એને કહેવાય છે પ્રાથમિક સંરચના. પ્રાથમિક સંરચના. પ્રાથમિક સંરચનામાં શું આવે? તો કે માનો કે કોઈ પ્રોટીન આમ સીધી લાઈનમાં દર્શાવ્યો છે, તો અહીંયા શું આવશે? પેલો એમિનો એસિડ અહીંયા આવે, ફર્સ્ટ એમિનો એસિડ. ત્યારે અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે લાસ્ટ એમિનો એસિડ.
અહીંયા શું હશે તો કે અહીંયા NH2 CH COO પછી અહીંથી ઓલું વયું ગયું એટલે પાછું અહીંથી કન્ટિન્યુ થઈ NH એક જ ઓર અહીંયા R1 તો અહીંયા છેલ્લે શું આવશે તો કે અહીંયા છેલ્લે NH અહીંયા આવી ગયો હશે પછી તો કે C અહીંયા COOH અહીંયા H અને અહીંયા R ગમે તે હશે RN તો અહીંયા મુક્ત છેડો કયો છે તો કે અહીંયા મુક્ત છેડો N છે તો આને N ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે અને અહીંયા કયો છેડો ખાલી છે તો કે C વાળો છે તો આને C ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે તો સાહેબ મને તમે ઈ કહો કે પ્રાથમિક સંરચના ઉપરથી આપણને ખબર શું પડે તો કે પ્રાથમિક સંરચના ઉપરથી મને ખાલી ઈ જ ખબર પડે કે પેલો એમિનો એસિડ કયો છે બીજો એમિનો એસિડ કયો છે એમ કરતા કરતા ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો ખાલી ટૂંકમાં પ્રાથમિક સંરચનામાંથી મને એટલી ખબર પડે કે એમિનો એસિડ નો ક્રમ કયો છે એમિનો એસિડ નો ક્રમ કયો છે એટલે કયા ક્રમ ઉપર કયો એમિનો એસિડ આવેલો છે એ ખાલી મને કેમાંથી ખબર પડે તો કે પ્રાથમિક સંરચના ઉપરથી ખબર પડે બીજી મને કઈ માહિતી પ્રાથમિક સંરચના ઉપરથી ખબર પડતી નથી તો કે દ્વિતીયક સંરચના છે એમાંથી મને શું ખબર પડે તો કે દ્વિતીયક સંરચના ઉપરથી મને એમ ખબર પડે કે આપણે જે હમણાં જોયું હતું કે આ પ્રોટીન છે એ સિમ્પલ દોરીમય સ્વરૂપે હોય એવો વાસ્તવિકમાં પ્રોટીન એવા તરીકે અસ્તિત્વ ધરાવતો નથી હવે આ પ્રોટીનની જે દોરી છે કાં તો આવા સ્વરૂપે હોય એને શું કહેવાય આલ્ફા હેલિકલ સ્વરૂપ કહેવાય હેલિકલ અથવા તો આખી શીટ હોય ને આમ હોય પછી પાછી અહીંથી આમ શીટ ફોલ્ડ થાય બરાબર વ્યવસ્થિત દોરી એટલે તમને વધારે સમજાય પેલી શીટ ત્યાંથી પાછું આમ થાય એટલે આ બીજી શીટ ત્યાંથી પાછી આમ શીટ છે ટૂંકમાં ખબર પડે છે આખી શીટ આ રીતની બનતી હોય આમાં શું કહેવાય આને બીટા પ્લેટેડ શીટ કહેવાય બીટા પ્લેટેડ શીટ આકૃતિમાં જોવો તો વધારે ખબર પડશે ઉપર આકૃતિ આપી છે એમાં આપણે ચેક કરીએ જો અહીંયા પ્રાથમિક સંરચના ઉપરથી શું ખબર પડે આ પહેલો એમિનો છે આ બીજો છે આ ત્રીજો છે ચોથો છે પાંચમો છે આમાંથી એનું રચના ખબર પડી ગઈ કે અહીંયા આર સમૂહ કયો છે એના ઉપરથી ખબર પડી કે આ પહેલો એમિનો એસિડ કયો છે બીજો એમિનો એસિડ કયો છે ત્રીજો એમિનો એસિડ કયો છે એવી રીતે તમને ખબર પડે હવે દ્વિતીય સંરચનામાં કોને કહેતો કે કાં તો એ આ રીતે હોય અથવા તો બીટા પ્લેટેડ શીટ તરીકે આવી રીતે હોય જે આખી આ શીટ બને છે ને એવી આને દ્વિતીયક સંરચના તો સર મને તમે ઈ સમજાવો કે તૃતીયક જે સંરચના છે એમાંથી મને શું ખબર પડે તૃતીયક સંરચના ઉપરથી મને શું ખબર પડે હવે તમે બધા ઊનનો દડો જોયો ઊનનો દડો ઊન એટલે ખબર છે ઊન ગરમ કપડા બનાવવા માટે ઊન વપરાય હવે એ ઊન છે એ ઊનનો તમે આમ લાંબો તાતણો કરો ને પછી કેમ તમે આમ દડો બનાવતો હોય અથવા તો કોઈ નીચે પથ્થર રાખો ને એની ઉપર આમ વીંટો એટલે શું થાય તો કે આ એક દોરો હોય એની ઉપર પાછો બીજો દોરો વીંટાય આમ પૂંછડા જેવું બને કે ન બને તો શું થશે પ્રોટીન છે ને એ પોતાની જે તાતણો હોય એની ઉપર ને ઉપર ને ઉપર ને ઉપર એમ વીંટાતો જાય અને જે રચના બને ને એને શું કહેવાય તૃતીયક સંરચના કહેવાય અને તૃતીયક સંરચનાનું મહત્વ શું છે તો કે આ જે છે ને એ 3D માં તમને ખબર પડી જ જાય કેમ કે તમે આમ જાઓ એટલે ત્રણેય પ્લેન આવરે એટલે 3D માં એ રચના શરૂ થાય આપણે દડો બનાવીએ છીએ ઊનનો દડો અથવા તો તમે સામાન્ય રીતે ફિરકી હોય ત્યારે પતંગ ચગાવતા હોય તમને પછી દોરો ક્યાંકથી મળે તો તમે શું કરો છો ઘણીવાર ફિરકી નથી ફીટવતા કોઈ પથ્થર ઉપર તમે આમ ગોળ 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 ફેરીને જે રચના બને એ કેવી બને 3D માં હોય તો 3D રચના છે પ્લસ જો સિંગલ પોલીપેપ્ટાઇડ ની શૃંખલામાંથી જો એ બન્યું હોય તો એ સાચું પ્રોટીન આમાંથી બની શકે એટલે કે સાચી રચના એટલે કે સાચી પ્રોટીનની રચના બની શકે પ્રોટીનની રચના એની શરત હું જો પ્રોટીન એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલાનું બનેલું હોય તો અને બીજું શું છે તો કે જૈવિક પ્રક્રિયા માટે ચોક્કસ સ્વરૂપે
આમાં મળે પ્રોટીનને કરવા માટેની જૈવિક પ્રક્રિયાઓ માટેનું સાચું સ્વરૂપ આ છે. કઈ રીતે? માનો કે તમે ગોઠવાતો જાય અને એટલું છે ને અહીંયા આટલું ખાલી આવરણ આવે. તો આપણે હમણાં ઉત્સેચક છે એ આપણે જોયું હમણાં કે ઉત્સેચક શું છે? પ્રોટીન છે. આ ઉત્સેચક નું કામ શું છે? તો કે ઉદ્દીપન કરવાનું છે. તો એટલો જે આ ભાગ ખાલી રહી એટલો ભાગ ખાલી રહેશે આ ગોઠવાતા એ શેના નિર્માણ માટે કામ લાગશે? તો કે પ્રક્રિયક અને બે પ્રકારના પ્રક્રિયક એટલે કે અહીંયા લખી નાખો રિએક્ટન્સ. આ બીજું પ્રકારનું રિએક્ટન્સ જે છે એને જોડાવા માટેનું સ્થાન કોણ પૂરું પાડશે? તો કે પ્રોટીન પૂરું પાડશે. પણ એના માટે શું છે? તો કે એ જે ત્રીજું મોડલ છે તે એનું ઉપયોગી આમાં થાય. પછીનું એક છે ચોથું મોડલ, ચતુર્થક મોડલ, ચતુર્થક સંરચના. ચતુર્થક સંરચનામાં શું આવે? તો કે આપણે હમણાં ઉપર જોયું ને એવું એક પ્રોટીન ની શૃંખલા. પ્રોટીન મીન્સ પોલીપેપ્ટાઇડ ની શૃંખલા. પછી એની બાજુની અંદર પછી બીજી પોલીપેપ્ટાઇડ ની શૃંખલા. આ બે તૃતીયક રચના વાળા ભેગા થયા. એવી પાછી તૃતીયક પ્રોટીનની રચના પાછી એક ત્રીજી ને પાછી ચોથી. આવી અલગ અલગ પોલીપેપ્ટાઇડ ની શૃંખલા જોડાઈને જે પ્રોટીન નિર્માણ થાય એને શું કહેવાય? તો કે ચતુર્થક સંરચના કહેવાય. આવી રીતના કોનામાં જોવા મળે ખબર છે? કે આપણું હિમોગ્લોબિન હોય ને, હિમોગ્લોબિન એમાં આવી રીતના જોવા, જેમાં બે બીટા શૃંખલા હશે અને બે આલ્ફા શૃંખલા જોવા મળે છે. બે બીટા શૃંખલા અને બે આલ્ફા શૃંખલા. તો હકીકતની અંદર જે મોટા ભાગના પ્રોટીન છે ને એ કેવા હશે? આના બનેલા હશે. એમાં બે આલ્ફા શૃંખલા જોવા મળે છે જ્યારે બે બીટા શૃંખલા જોવા મળે છે. તો હવે જે ટેક્સ્ટ બુકમાં જે વસ્તુ આપણને આપી છે આપણે ભણી લે એટલે આપણને ખબર પડે કે પ્રોટીન શું છે. અહીંયા લખ્યું છે કે જેમ કે આગળ બતાવ્યા મુજબ પ્રોટીન કેવું છે? વિષમ પોલિમર છે જે એમિનો એસિડની શૃંખલાઓથી બનેલ છે. અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં કેવો હોય છે? જુદો જુદો હોય. જો તમે અકાર્બનિક રસાયણશાસ્ત્રના શું કે દ્રષ્ટિકોણથી વિચારો તો તેનો સંબંધ કોની સાથે હોય? આણ્વીય સૂત્ર સાથે હોય. એટલે એનો અર્થ શું થાય? કે NaCl MgCl2. કાર્બનિક રસાયણ અનુશાસનની રીતે વિચારો તો એનો અર્થ શું થાય? તો કે દ્વિપરિમાણમાં સંરચના દર્શાવી. કોની? તો કે બેન્ઝીન અથવા તો કાર્બનિક સંયોજનોની. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે વિચારો તો શું થાય? તો કે ત્રિપરિમાણમાં દ્રષ્ટિને આખું દર્શાવવું. જેમાં જૈવ વૈજ્ઞાનિક પ્રોટીન અને જ્યારે જૈવ વૈજ્ઞાનિક છે તે પ્રોટીનની સંરચના કેમાં દર્શાવે? તો કે 4 સ્તરીય વ્યક્ત કરે. તો ક્યાં? તો કે પેલો પ્રાથમિક સંરચના. તો પ્રાથમિક સંરચનામાં શું જોવા મળે? તો કે એમિનો એસિડનો ક્રમ ખબર પડે. પ્રોટીનમાં તેના સ્થાન, પ્રોટીનમાં એમિનો એસિડના સ્થાન વિશેની માહિતી મળે. કઈ માહિતી મળે? તો કયો એમિનો એસિડ પ્રથમ છે, કયો દ્વિતીય છે, કયો તૃતીય છે, એમ ખબર પડે. કલ્પના કરો કે એક પ્રોટીન છે એક રેખા સ્વરૂપે છે તો તેના ડાબા છેડા ઉપર શું આવશે? પ્રથમ એમિનો એસિડ. જમણા છેડા ઉપર અંતિમ છેડો આવશે, અંતિમ એમિનો એસિડ. પ્રથમ એમિનો એસિડ નો કયો છેડો કહેવાય? તો કે એન ટર્મિનલ કહેવાય. જ્યારે અંતિમ છેડો છે એને કયો છેડો કહેવાય? તો કે સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીનનો તંતુ ફેલાયેલ દ્રઢ દંત જેવી રચના હોતી નથી પરંતુ પુલો હોય. તેનો તંતુ છે એ કુંતલની જેમ વળેલો હોય. એટલે કેમ? તો કે આવી નિસરણી હોય ને, આમ ગામડામાં ટાંકા હોય ખબર છે? મોટા મોટા ટાંકા. એમાં ચડવા માટે આવી નિસરણી હોય બાજુમાં મૂકેલી. બહુ મોટો ટાંકો હોય એમાં આવી નિસરણી હોય. એવી રીતની રચના હોય. અથવા તો કેવું હોય? તો કે ઓલી બીટા સ્લિટેડ જોયું તો આપણે ઉપર આ એ રીતની રચના હોય છે. વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાકમાં કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ કુંતલો જોવા મળે છે. એટલે શું? તો કે તમારો અંગૂઠો આમ છે અને તમે ઓલામાં નિયમ લગાડો છો ને, પેરેડ નિયમ કે એમાં કંઈક લગાડો છો કે જમણા હાથના
અંગૂઠા નિયમના આધારે તમે કઈ ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ તમે જાણી શકો. એવી રીતે તમે આમ અંગૂઠો રાખો અને આમ ફેરવો એટલે એ જે કુંતલનું ભ્રમણ થયું એને શું કહેવાય? જમણું ભ્રમણ કુંતલ કહેવાય. એવી રીતે જો આ ડાબુ જે કુંતલ ભ્રમણ છે એવું પ્રોટીન જોવા મળતું નથી. તો આવી જે રચના છે એને શું કહેવાય? તો કે દ્વિતીયક સંરચના તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટાળેલી હોય છે. તેને શું કહેવાય? તૃતીયક સંરચના કહેવાય. તે પ્રોટીનની કેવી છે? ત્રિપરિમાણ સ્વરૂપ નિર્દેશિત કરે છે. અને તૃતીય સંરચના છે તે પ્રોટીનની જૈવિક ક્રિયાઓ માટે સ્વરૂપે આવશ્યક હોય છે. આ શું છે? જો આપણે જોયું જમણું ભ્રમણ, આ દ્વિતીયક રચના છે. પરંતુ એને વસ્તુ જો પોતાના સ્વરૂપ ઉપર અહીંથી આમ વિટાળીને જે આમ દડા જેવી રીતના બને એને શું કહેવાય? તૃતીયક રચના કહેવાય. નીચે લખ્યું છે. કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ કે તેના પેટા એકમોનો સમૂહ હોય છે, જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમનો એકબીજા સાથે સાપેક્ષ ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે ગોળાની બનેલ સીધી રેખા. અહીંયા શું આવે? સીધી રેખાનો બનેલો ગોળ એવું આવે કે એટલે ગોળ દડા જેવી રચના, અથવા તો સમઘન પટ્ટિકા જેવી રચના કરે છે. પ્રોટીનના સાપત્યને પ્રદર્શિત કરે. એટલે આ શું છે? તો કે આપણે આ છેલ્લે જે છે ને, આ છેલ્લે આપણે દર્શાવી આ આકૃતિ, આ આખી આકૃતિ દર્શાવી કેવા માંગે છે. સમજાણું? પછી છે જેને પ્રોટીનની ચતુર્થક રચના કહે છે. પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિનના 4 પેટા ખંડોનો બનેલો હોય છે. તેમાંથી 2 એકબીજાને સમાન હોય છે. આથી 2 પેટા એકમ આલ્ફા છે, ત્યારે 2 પેટા એકમ કેવા છે? બીટા પ્રકારના હોય છે, જે એકબીજા સાથે જોડાઈને મનુષ્યનું હિમોગ્લોબિન બનાવે છે. હવે ઉપર એક બીજું એક કોષ્ટક આપેલું છે જે મોસ્ટ આઈએમપી છે. આમાંથી પ્રશ્ન પૂછાય, ડાયરેક્ટ પૂછાય આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. એટલે આ ચેપ્ટર કરું ત્યારે આ કોષ્ટક તો ખાસ કરવું. કોલેજન શું છે? તો કે કોલેજન છે એ આંતરકોષીય આધારક પદાર્થ છે. કે 2 કોષ હોય એની વચ્ચે આધારક તરીકે કોણ આવી શકે? તો કે કોલેજન આવી જાય. કોલેજન શું છે? તો કે પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન છે. પછી છે ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિન છે તે શું છે? તો કે ટ્રિપ્સિન છે ઉત્સેચક છે. આપણે ચેપ્ટર નંબર 16 માં ડિટેલમાં આને ભણવાના છે. પછી છે ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન શું છે? તો આપણે હમણાં ભણ્યા હતા કે ટ્રિપ્સ ઉત્સેચક તરીકે આવી શકે, પ્રોટીન અંતરસ્રાવ તરીકે પ્રોટીન આવે. તો ઇન્સ્યુલિન છે એ અંતરસ્રાવ છે, જેના વિશે આપણે 22મા ચેપ્ટરમાં ભણવાનું છે. એન્ટીબોડી, તો એન્ટીબોડી શું કાર્ય કરે? કે રોગકારકો સામે લડત આપે છે. અત્યારે આપણે વેક્સિન રસીકરણ પ્રોગ્રામ ચાલે છે, તેમાં શું હોય કે મોટા ભાગે એન્ટીબોડી જે તૈયાર હોય ને એ દાખલ કરી દઈએ આપણે આમાં આપણા શરીરમાં. એની સામે શું થાય કે કોરોના વાયરસ આવે તો એને મારી નાખે. એટલે આની વિશે આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 12 માં ભણવાના છે એન્ટીબોડી. પછી છે રિસેપ્ટર, એટલે કે સંવેદનાગ્રાહી. કોના તો કે ઘ્રાણ, એટલે કે આપણે શ્વાસ લઈએ તેમાં સંવેદના પણ મળે કે આ કેની સુગંધ છે. માનો કે દાળ વઘારાતી તો આપણને તરત ખબર કે આ દાળ વઘારે એની સુગંધ. ખબર કે નહીં પડે કે એમાં જે અણુઓ હોય તે આપણા ઘ્રાણ સંવેદના, એટલે ઘ્રાણ કોષો નાકની અંદર આવેલા હોય, એના વિશે ડિટેલ તમે 21મા ચેપ્ટરમાં ભણશો. તો ત્યાં જે રિસેપ્ટર બનેલા હોય એ અણુને ચોંટવા માટે, એ બધા શેના બનેલા હોય? તો કે એ બધા પ્રોટીનના બનેલા હોય છે. ત્યારે ગ્લુટ4 નામનું પ્રોટીન છે એ શેનું બનેલું? તો ગ્લુકોઝનું કોષોમાં વહન કરવા માટે ગ્લુટ4 નામનું પ્રોટીન આવેલું હોય છે. તો આજે આપણે પ્રોટીન વિશે જેટલી પણ માહિતી હતી એ આપણે અત્યારે પૂરી કરીએ છીએ.